સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો અદ્ભુત નજારો। 5 દરવાજા 1.5 મીટર ખોલી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે પાણી। કોંગ્રેસ નેતા અમિત ચાવડાના સરકાર પર ગંભીર આરોપ। સોશિયલ મીડિયામાં લખ્યું, અધિકારીઓ સામે ભ્રષ્ટાચાર અને ગેરવહીવટની ફરિયાદ કરી હતી, તેની બદલી કરી મલાઈદાર જગ્યાએ મૂક્યા। જમ્મુ કાશ્મીરના ડોડામાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર। સેનાના કેપ્ટન થયા શહીદ, આતંકી ઇજાગ્રસ્ત। પટની ટોપ વિસ્તારમાં સુરક્ષા દળોનું સર્ચ। સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો અદ્ભુત નજારો। 5 દરવાજા 1.5 મીટર ખોલી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે પાણી। કોંગ્રેસ નેતા અમિત ચાવડાના સરકાર પર ગંભીર આરોપ। સોશિયલ મીડિયામાં લખ્યું, અધિકારીઓ સામે ભ્રષ્ટાચાર અને ગેરવહીવટની ફરિયાદ કરી હતી, તેની બદલી કરી મલાઈદાર જગ્યાએ મૂક્યા। જમ્મુ કાશ્મીરના ડોડામાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર। સેનાના કેપ્ટન થયા શહીદ, આતંકી ઇજાગ્રસ્ત। પટની ટોપ વિસ્તારમાં સુરક્ષા દળોનું સર્ચ।